રાધનપુર ખાતે ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ। ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરાઈ। રાધનપુર એસટીએચ હોસ્પિટલ ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા 8 વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોળની કીટ આપી ને જન્મદિવસની ઉજવણી કરે છે। હાલ લોકો જન્મદિવસ ઉજવવા માટે આજે પણ બધા લોકો મસ્ત મોટા ખર્ચા પણ કરે છે। પાર્ટીમાં ખર્ચ કરી કેક કાપી અલગ અલગ રીતે ખર્ચા કરે છે, પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે। આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડાના જણાવ્યા મુજબ ટીબીના દર્દીને દત્તક લે અથવા તો એક કીટ આપે તો પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય। આ ઉજવણીના ભાગરૂપે આજે 60 જેટલા દર્દીને કઠોળની કીટ આપવામાં આવી, જેમાં અશ્વિનભાઈ દાફડા તરફથી 30 કીટ અને ચિરાગ ચાવડા તરફથી 30 કીટ આપવામાં આવી, જેમાં આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધીમાં 255 થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે। આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર, રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે પંચાલ, ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ, એસટીએસ એચઆઈ પઠાણ, શૈલેષભાઈ ઠાકોર, ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીબી દર્દીઓની હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી।